એક રાષ્ટ્રને સ્વતંત્ર કરાવવામાં જે બધા શહીદો થયા, જેમણે પોતાના પ્રાણોની આહુતિઓ આપી, એ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓને, જેણે દેશ માટે કાર્ય કરવાની પ્રેરણા આપી, લડવા માટેની હોંસલો જેણે વધાર્યો, એવું જો કોઈ ગીત ભારત દેશનું હોય તો એ છે વંદે માતરમ. વંદે માતરમ. અને આજ ખુશીની વાત એ છે કે આજે 80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાથી સૌ પ્રથમવાર વંદે માતરમ ગવાણું છે. ભારત દેશના લાલ કિલ્લેથી આજ વંદે માતરમ ગવાણું. અને ભારત દેશની પાર્લામેન્ટમાં એક બિલ પાસ થયું કે વંદે માતરમને પણ એટલો જ આદર આપવામાં આવશે જેટલો આપણા રાષ્ટ્રગાનને આપવામાં આવે. તમને બધાને ખ્યાલ રહેવો જોઈએ કે આપણું ભારત દેશનું રાષ્ટ્રગાન એ જનગણ મન અધિનાયક જય હે, અને ભારત દેશનું રાષ્ટ્રગીત એ વંદે માતરમ છે. એટલે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત આ બેનો વ્યત્યાસ આપણને ખ્યાલ રહેવો જોઈએ. જનગણ મન અધિનાયક જય હે એ રાષ્ટ્રગાન છે, અને વંદે માતરમ એ રાષ્ટ્રગીત છે. અને આજે વંદે માતરમ રાષ્ટ્રગીત છે, એણે ભારત દેશમાં બધાને બહુ બળ પૂરું પાડેલું. આ રાષ્ટ્રગીત જે છે એને આજે 150 વર્ષ પૂર્ણ થયા. જનગણ મન અધિનાયક જય હે આ ગીતની રચના થઈ એનાથી પણ પૂર્વે વંદે માતરમ ગીતની રચના થયેલી. અને આપ બધા જાણતા હશો કે ઈસવીસન 1870-80ની દાયકામાં બ્રિટિશ શાસન ભારત દેશમાં હતું, અને ઈસવીસન 1870ની આસપાસ એ લોકોએ એક ગીત સરકારી કાર્યક્રમમાં ફરજિયાત કરેલું, અને એ ગીત હતું ગોડ સેવ ધ ક્વીન. ગોડ સેવ ધ ક્વીન. કારણ કે ઇંગ્લેન્ડના રાણી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે હે ભગવાન અમારા રાણીની રક્ષા કરજો, ગોડ સેવ ધ ક્વીન. એવું એક ગીત અંગ્રેજોએ નક્કી કરેલું, અને દરેક સરકારી કાર્યક્રમમાં આ ગીત ગાવું ફરજિયાત કરેલું. અને ત્યારે જેણે વંદે માતરમ ગીતની રચના કરી એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી, એક બંગાળી. એ પોતે સરકારી અધિકારી હતા, અને એમણે આ જોયું કે આ ગીત ફરજિયાત બન્યું તો આપણા ભારતનું ગૌરવ વધારે એવું કોઈક વિકલ્પમાં ગીત આપણે બનાવવું જોઈએ. અને ત્યારે ઈસવીસન 1875ની સાલમાં એમણે આ ગીતની રચના કરી, 1875. એટલે આ 2026નું વર્ષ ચાલે એટલે તમે સમજો 150 વર્ષ પૂર્ણ થયા, 150 યર્સ પૂર્ણ થયા આ વંદે માતરમ ગીતને. એટલે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ત્યારે આ જે રાષ્ટ્રગીત છે એમણે બધાને બહુ જોમ પૂરું પાડેલું. અને 1896ની સાલમાં 12મું અધિવેશન જ્યારે ભરાણું કલકત્તામાં, કોંગ્રેસ અધિવેશન, અને એમાં સૌ પ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોરજીએ આને સંગીતબદ્ધ કરી અને સૌ પ્રથમવાર કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત ગાયેલું 1896માં. અને પછી 1891થી કોંગ્રેસ અધિવેશને નક્કી કર્યું કે આપણું કોઈ પણ અધિવેશન ભરાય એમાં વંદે માતરમ ગીતથી શરૂઆત થશે. અને ફરજિયાત કોંગ્રેસ અધિવેશનમાં ત્યારે આ ગીત વગાડવામાં આવતું. લોકમાન્ય બાલ ગંગાધર તિલક એમણે, કારણ કે હિન્દ સ્વરાજનો સૌથી પહેલો સંકલ્પ તો છત્રપતિ શિવાજી મહારાજે કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજે કરેલો.
અને એટલા માટે છત્રપતિ શિવાજી મહારાજના સમાધિ સ્થાન ઉપર આ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ વંદે માતરમ ત્યાં કંડાર્યું હતું પોતે, કે તમે જે સ્વપ્ન દઈને ગયા છો એને અમે પૂર્ણ કરવા મહેનત કરશું હિન્દ સ્વરાજ માટે. અને લાલા લાજપત રાયે એક સામયિક પ્રકાશન બહાર પાડેલું, એક મેગેઝિન, તો એનું નામ પણ એમણે વંદે માતરમ રાખેલું. એટલે એ સમયમાં હરેક લોકોના દિલમાં એક જનૂન હતું, અને એ જનૂન એ ખુમારી ચડાવનારું કોઈ ગીત હતું તો એ વંદે માતરમ હતું. અને જ્યારે વંદે માતરમથી દેશ ભક્તિ જ્યારે જાગવા લાગી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થવા લાગ્યા, બ્રિટિશ સરકાર પણ ડોલવા લાગી. બીક લાગી એને કે આ ગીત ઉપર જો પ્રતિબંધ નહીં મૂકીએ તો આ એક બહુ મોટું આખું આંદોલન ઊભું કરશે. એટલે એણે પ્રતિબંધ મૂકવાની પણ મહેનત કરી લીધી. અને જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયો અને ત્યારે 14/8/1947ના દિવસે સંવિધાન સભાની જ્યારે બેઠકનો પ્રારંભ થયો ત્યારે વંદે માતરમથી જ થયેલો. પણ અમુક ધર્મના લોકો એમના ઓલા ધર્મના આધારે થોડા વિરોધને કારણે આપણે રાષ્ટ્રગાન, જેને નેશનલ એન્થમ કહેવામાં આવે, એ વંદે માતરમ જ રાખવાનું હતું. પણ એને કારણે પછી આપણે જનગણ મન અધિનાયક નેશનલ એન્થમ રાખ્યું અને વંદે માતરમને નેશનલ સોંગ તરીકે ત્યારે નક્કી કરવામાં આવ્યું. એટલે 24/1/1950માં જ્યારે સંવિધાન સભામાં રાષ્ટ્રગીત તરીકે આને માન્યતા મળી વંદે માતરમને. પણ આજ પાર્લામેન્ટમાં બિલ પાસ થયું અને વંદે માતરમને 150 વર્ષ પછી જે સન્માન મળવું જોઈએ એ સન્માન પાછું ભારત વર્ષમાં મળ્યું છે. વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. શુભ્ર જ્યોત્સ્ના પુલકિતયામિનીમ ફુલકુસુમિત દ્રુમદલ શોભિનીમ સુહાસિનીમ સુમધુર ભાષિનીમ સુખદામ વરદામ માતરમ વંદે માતરમ. ભારત માતાનું વર્ણન કરતું આ ગીત અને ભારત માતાની સમૃદ્ધિ વર્ણન કરતું આ ગીત એ વંદે માતરમને આજે 150 વર્ષ પૂર્ણ થયા. અને આ વંદે માતરમ જે ગીત છે એ ગીત બાબતમાં પણ એક કવિતા લખાણી કે जिसे बार बार गाके धन्य होते हैं हम, जिसे बार बार गाके धन्य होते हैं हम, राष्ट्र का हो राष्ट्रगीत वंदे मातरम वंदे मातरम. जिसे गाके वीरों ने पाया स्वराज है, जिसे गाके वीरों ने पाया स्वराज है, वंदे मातरम देश की आवाज है, देश की आवाज है. देशभक्ति वंदे मातरम जगाता है, देशभक्ति वंदे मातरम जगाता है, जीना मरना देश के लिए सिखाता है, जीना मरना देश के लिए सिखाता है. जिसको वीरों ने शहीदों ने गाया है, जिसको वीरों ने शहीदों ने गाया है, धरती के कण कण में समाया है, धरती के कण कण में समाया है. हर सच्चे भारतवासी का नाच है, हर सच्चे भारतवासी का नाच है, वंदे मातरम देश की आवाज है, देश की आवाज है.